10 આ દુખતું અહીંયા. હા. પછી હીરા ગણતા એટલે એમ થતું કે આ બે હવાના હિસાબે દુખતું હોય છે, પછી એવી ખબર નહોતી કે અહીંયા મણકો દબાય છે. પછી હાથથી આપતા હતા ને દુખાવો વધ્યો વાળીએ. પછી દવાખાને ગયા, પછી એમઆરઆઈ કરાવ્યું, પછી કે ભાઈ તમને છેલ્લે એને એમ જ કીધું કે ઓપરેશન આવશે તમારે. પછી ઓપરેશન ન કરાવ્યું ને વિડીયો જોતા જોતા અહીંયા વગર ઓપરેશન ને દવાઈ નહીં, કાંઈ નહીં. વાહ ભાઈ વાહ. તો મિત્રો, આખરે શૈલેષભાઈને ડોકનો દુખાવો મટ્યો ખરા. તો આપણે એને પૂછીએ કે કઈ રીતે એને સારું થયું. શૈલેષભાઈ, ક્યાંથી આવો છો અને આપને શું તકલીફ હતી? હું અકોલવાડી ગીરથી આવું છું અને મને ડોકમાં સર્વાઇકલનો પ્રોબ્લેમ હતો. પછી જૂનો દુખાવો હતો, 10 વર્ષ થઈ ગયા. પછી 1.5 મહિનો દવાઈ ખાધી, છેલ્લે ડોક્ટરે ઓપરેશનનું કીધું હતું. પછી યુટ્યુબમાં વિડીયો જોતો હતો, તમારો વિડીયો મને જોવા મળ્યો. ફોન કરીને પછી વારો લખાવ્યો અને મને પહેલી વારમાં અહીંયા હાવ કમ્પ્લીટ થઈ ગયું. રેડી? હાવ રેડી. નકર પાટો વાયરો હતો ને આમ હલ્લે છેલ્લે કાંઈ ન થતું. હાથ તાકાત કરતો જ બંધ થઈ ગયો હતો. એક આંગળી તો હાવ ઢીલી પડી ગઈ હતી. આમ કામ કરે નહીં, કામ ન કરે. આમ કરીએ ને તો આમ રબડ જેવી રહેતી. આમાં કડક રહીએ ને આમ કડક ન રહેતી. હવે કડક રહેવા મળી એક જ વારમાં? હા, એક જ વારમાં. વાહ. બીજું આમ 10 વર્ષથી થતું શું તમને? આમ 10 આ દુખતું અહીંયા. હા. પછી હીરા ગણતા એટલે એમ થતું કે આ બે હવાના હિસાબે દુખતું હોય છે, પછી એવી ખબર નહોતી કે અહીંયા મણકો દબાય છે. પછી હાથથી આપતા હતા ને દુખાવો વધ્યો વાળીએ. પછી દવાખાને ગયા, પછી એમઆરઆઈ કરાવ્યું, પછી કે ભાઈ તમને છેલ્લે એને એમ જ કીધું કે ઓપરેશન આવશે તમારે. પછી ઓપરેશન ન કરાવ્યું ને વિડીયો જોતા જોતા અહીંયા વગર ઓપરેશન ને દવાઈ નહીં, કાંઈ નહીં. વાહ ભાઈ વાહ. એકચ્યુઅલી એમાં હતું એવું કે તમારો જે ચોથો, પાંચમો, છઠ્ઠો જે ડોકમાં સર્વાઇકલમાં C4, 5, 6 મણકાની વચ્ચે ગાદી હોય, એ ગાદી તમને બહાર નીકળી ગઈ હતી ને આપણે ગાદીને અંદર બેસાડી દીધી, એટલે તમને જે હાથમાં ખાલી ચડતી, ઝંઝાટી આવતી, આ ખોટું પડી ગયું હતું, એ નસ દબાતી બંધ થઈ ગઈ. એટલે તમને ઓકે, હાથ આખો જ દુખતો, આખી આ નસ દુખતી. તો ઓકે ને? હવે આવું ઓકે. એ નસ દબાતી બંધ કરી દીધી આપણે, ગાદીને બેહાડી, તમને ઓકે થઈ ગયું. બરોબર ને? પણ થોડુંક ધ્યાન રાખવાનું હોય. બરોબર? તમને જે કીધું એ પ્રમાણે વજન ની ઉચકવાનું ને બધું થોડુંક હમણાં 6 મહિના વરસથી ધ્યાન રાખો, તો એ ફરી વાર પાછું બહાર ન આવે ને આજીવન હાવ સરખું થઈ જાય, સાવ સરખું થઈ જાય. બરોબર? તો તમારો વિડીયો અમે યુટ્યુબમાં મૂકી શકીએ? હા. તમે શું કહેવા માંગશો? એક વખત જો કોઈને આવો દુખાવો હોય તો એક વખત અહીંયા અવશ્ય મુલાકાત લેવી, 100% રિઝલ્ટ મળશે. સરસ. તો હવે થેન્ક યુ પ્રભુ. ચલો. લૂઝ.